સર્વને સાધુ રામાનંદના જય સિયારામ, જય ભગવાન. મિત્રો, આજે હું આપને માગસર મહિનાની અમાસનું મહાત્મય કહેવા માટે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. મિત્રો, જેવી રીતે માગસર મહિનાની પૂનમનું મહાત્મય છે, એટલું જ મહાત્મય માગસર મહિનાની અમાવાસ્યનું પણ છે. આ દિવસ શાસ્ત્રમાં પિતૃતર્પણ માટે તથા લક્ષ્મી પૂજન માટે શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. આ દિવસે સવારે પવિત્ર નદીની અંદર સ્નાન કરી અને આપણે પૂજન વિધિ શરૂ કરવી જોઈએ. જો આજુબાજુમાં પવિત્ર નદી ન હોય તો નાવાના પાણીની અંદર ગંગાજળ પધરાવી અને સ્નાન કરી લેવું. સ્નાન કર્યા પછી સવારે ઘરના પારિયાણે એક ઘીનો દીપક પ્રગટાવવાનો, એક ઘીનો દીપક ઘરના ઉંબરામાં મૂકવાનો અને એક ઘીનો દીપક પીપળાના વૃક્ષ પાસે મૂકવાનો. આટલું કર્યા પછી હૃદયની અંદર ખરા ભાવથી આપણે પિતૃઓને યાદ કરવાના. પિતૃઓને યાદ કરી અને ઓમ નમઃ શિવાય ના મંત્રની એક માળા કરવાની. એક માળા થઈ ગયા પછી પીપળાના વૃક્ષ પાસે જઈ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય ની 11 પ્રદક્ષિણા મંત્ર બોલતા બોલતા તમારે કરવાની છે. એ પછી તમારે પિતૃનો રાજીપો લેવા માટે થઈ અને સફેદ પીળા વસ્ત્રનું, સફેદ વસ્ત્રનું અથવા તો પીળા અથવા સફેદ અનાજનું દાન કરવું જોઈએ. મંદિરની અંદર જઈ શિવ પૂજન કરવું જોઈએ, શિવની આરાધના કરવી જોઈએ અને ખાસ કરીને આ દિવસે સાંજના સમયે, સંધ્યાના સમયે લક્ષ્મી પૂજન અને શ્રી સૂત્રનો પાઠ કરવો જોઈએ. આટલું કરવાથી પિતૃઓનો રાજીપો આપણી ઉપર રહી છે. ઘરના ઉંબરે દીપક રાખવાથી ઘરની અંદર નેગેટિવ ઉર્જા આવતી નથી અને ઘરની અંદર પોઝિટિવ ઉર્જા, ઘરની અંદર જો પોઝિટિવ ઉર્જા હશે તો આપણું મન પણ પોઝિટિવ ઉર્જાથી ભરેલું રહેશે, સભર રહેશે. ખાસ કરીને ફરીથી કહું કે આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના, ભગવાન શિવની આરાધના, મહાલક્ષ્મીનું પૂજન અને જો શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પણ કરી લેવાનો. આટલું કરવાથી ઘરની અંદર ધન, ધાન્ય અને સમૃદ્ધિ વધે છે. સૌને મારા જય ભગવાન, જય સિયારામ, ઓમ નમો શિવાય.